નમસ્કાર મિત્રો, આપણે વ્યવસાયમાં સફળતા અંગેના 10 પોઈન્ટ આગળના વિડીયોમાં જોયા, જેમાંથી 8 પોઈન્ટની આપણે આગળના 4 વિડીયોમાં ચર્ચા કરી. આજે આપણે પછીના 2 પોઈન્ટ એટલે છેલ્લા 2 પોઈન્ટની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું, જેમાં 9મો પોઈન્ટ છે ટીમવર્ક એન્ડ રેફરન્સીસ એટલે કે કનેક્ટિવિટી. એમની આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું. કોઈ પણ વ્યવસાયના વિકાસનો આધાર એક કંપનીના ટીમવર્ક પર રહેલો છે. કંપનીનું જે ટીમવર્ક એટલે કે તેમની સાથે જોડાયેલો સ્ટાફ કે અન્ય કોઈ જેમનો કંપની કઈ રીતે એમનો ખ્યાલ રાખે છે, કઈ રીતે એમને સાચવે છે, એના સપના કે એના વિકાસનો ખ્યાલ રાખે છે, તેને આધારે તે વ્યક્તિ કંપની સાથે દિલ અને દિમાગથી જોડાયેલા રહેશે અને કંપનીનો વિકાસ આપોઆપ થશે. કોઈ પણ કંપનીનો વિકાસ કે એમની ઇમેજનો જે માપદંડ છે એ પણ એ રીતે રહેલો છે કે કંપની સાથે જોડાયેલા વ્યક્તિ હોય, જે ખરીદવાળા હોય, વેચાણવાળા હોય કે સ્ટાફ હોય, જે કેટલા લાંબા સમયથી કંપની સાથે જોડાયેલો છે. દરેક કંપનીએ કંપનીની ટીમને કંપનીથી 100% વાકેફ કરવા જોઈએ, તેમજ તેમની પ્રોડક્ટથી, જેથી કરીને તે બીજા સાથે વાર્તાલાપ કરવા માટે 100% સક્ષમ બને. જ્યારે કંપનીના વિકાસમાં એક અગત્યનું જે પછીનું પરિબળ હોય તો એ છે કનેક્ટિવિટી એન્ડ રેફરન્સીસ. આપણે પ્રામાણિકતા, પંક્ચ્યુઆલિટી અને આગળ જણાવ્યા મુજબ જે આપણે અનેક જે સારા પોઈન્ટ ઉપર આપણે જો કામ કરેલું હશે તો આપણી છબી સારી બનશે અને એક આપણે સારી એવી ઇમેજ ક્રિએટ કરી શકીશું, જેથી કરીને આપણી કનેક્ટિવિટી ઓટોમેટિક વધશે અને આપણે રેફરલ પણ મળશે અને એ રેફરલને આપણે પરિણામમાં પરિવર્તિત કરી શકીશું અને આપણા વ્યવસાયનું આપણે વટવૃક્ષ ઘટાદાર બનાવી શકશું. જેવી રીતે એક આંબો એની એક ડાળીમાંથી 2 ડાળી બનાવે છે, 2 માંથી 4, 4 માંથી 8 અને જે ઘટાદાર વૃક્ષ બને છે અને એના મૂળ પણ એકદમ ઊંડા જતા રહેતા હોય છે. એ રીતે કંપનીના મૂળ પણ ઊંડા જશે અને એની મજબૂતાઈ અને સ્થિરતા વધી શકશે. હવે આપણે વાત કરીએ 10મો પોઈન્ટ એટલે રિઝલ્ટ ઓરિએન્ટેડ વર્ક એન્ડ ઇમ્પ્રુવમેન્ટ. આપણે હંમેશા મોટે ભાગે નવી ઇન્ક્વાયરી, નવી એરિયા કે પ્રોડક્ટ શોધવા માટે ભાગતા દોડતા હોય છે. જ્યારે આપણી પાસે જે એરિયા છે, પ્રોડક્ટ છે કે જે પાર્ટી છે એમની ઉપર આપણે પૂરતું ધ્યાન આપી શકતા નથી. પણ એને બદલે જો આપણે એમની ઉપર પૂરતું ધ્યાન આપી અને આપણે જ્યાં છીએ ત્યાં જ પહેલાં આપણા મૂળને ઊંડા ઉતારીએ તો એટલું તો આપણું સલામત રહે. જ્યારે પ્રાયોરિટી ઓફ વર્ક પર આપણે ધ્યાન કેન્દ્રિત કરવું પડે, જેમાંથી આપણે જલ્દી રિઝલ્ટ મળવાનું છે એ આપણી પ્રાયોરિટીમાં હોવું જોઈએ. દાખલા તરીકે આપણે કોઈ પાર્ટી આપણે ફોન કરે કે સેમ્પલ મોકલો કે ભાવ આપો, ત્યારે આપણે કહી દેતા હોય છે કે હું કામમાં છું, હું પછી ભાવ અને સેમ્પલ મોકલીશ. જ્યારે આપણે ફોન કરીએ છીએ ત્યારે એ કદાચ કામમાં હોય અને જે એની ઉત્સુકતા છે આપણા પ્રત્યે કામ કરવાની એ કદાચ રિઝલ્ટમાં ન પરિણમે. એટલે કે આપણે કહી શકાય કે જ્યારે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય. જ્યારે હવે આપણે વાત કરીએ જે આપણો છેલ્લો પોઈન્ટ એટલે કે ઇમ્પ્રુવમેન્ટ. ઇમ્પ્રુવમેન્ટ એટલે માત્ર હું પ્રોડક્ટની ગુણવત્તા જ નથી કહેતો, આપણી કોઈ જે સિસ્ટમ પદ્ધતિ છે એ પણ સમયાંતરે ઇમ્પ્રૂવ કરવી પડે. પછી એ ટેકનોલોજી દ્વારા હોય કે કોઈ સગવડ દ્વારા હોય, એને જરૂર આપણે ઇમ્પ્રૂવ કરવી પડે, તો જ આપણે દુનિયા સાથે તાલ મિલાવી શકીશું. જ્યારે ગુણવત્તા, આપણે પ્રોડક્ટ વેચી લીધી એટલે આપણે કોઈ રાજા નથી. પ્રોડક્ટની ગેરંટી, વોરંટી તેમજ એન્ડ યુઝરને મળેલા પરિણામનું આપણે અવલોકન કરતા રહેવું પડે અને એમાંથી જરૂરી ફીડબેક મેળવવા પડે. નાના વેપારીઓ તેમજ નાના ઉદ્યોગકારો ફરિયાદને જનરલી નજરઅંદાજ કરતા હોય છે. ભલે પ્રોડક્ટમાં ફરિયાદ આવી શકે પણ એનું યોગ્ય સમયસર નિવારણ દ્વારા આપણે સફળતા તરફ આગેકૂચ કરી શકીએ. થેન્ક યુ. આભાર.